મોર્નિંગ રાઘવ. ગુડ મોર્નિંગ સર. રાઘવ, તમારા વિશે કંઈક જણાવો. સર, મેં હમણાં જ બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હું સીએ ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો છું. જો તમે ઇન્ટરવ્યૂમાં આ રીતે વાત કરશો તો તમારું સિલેક્શન જરા પણ નહીં થાય. થોડી સારી રીતે બેસો, આત્મવિશ્વાસ સાથે વાત કરો અને કેટલીક જરૂરી બાબતો ઉપર ધ્યાન આપો. અવાજ. સર, મેં હમણાં જ બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હું સીએ ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો છું. આ રીતે બોલશો તો ઇન્ટરવ્યુઅરને લાગશે કે તમને પોતાના ઉપર વિશ્વાસ નથી. સર, મેં હમણાં જ બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હું સીએ ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો છું. એકદમ બરાબર. થોડા ઊંચા અવાજે વાત કરો અને આત્મવિશ્વાસ સાથે. આંખો. સર, મેં હમણાં જ બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હું સીએ ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો છું. વાત કરતી વખતે હંમેશા સામેવાળાની આંખોમાં જુઓ, નીચે કે ડાબી જમણી બાજુ ના જુઓ. બોડી લેંગ્વેજ. સર, મેં હમણાં જ બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હું સીએ ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો છું. તમે ટટ્ટાર બેસો, માથું અને પીઠ સીધી રાખો. તમારી બેસવાની રીતથી ઇન્ટરવ્યુઅર ઉપર સારો અથવા ખરાબ પ્રભાવ પડી શકે છે. સર, મેં હમણાં જ બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હું સીએ ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો છું. સાંભળો. રાઘવ, તમે ભણી રહ્યા છો તો એકાઉન્ટન્ટ. સર, હું એકાઉન્ટન્ટની જોબ એટલા માટે કરી રહ્યો છું કે તમે ઇન્ટરવ્યુઅરના પ્રશ્નોને પહેલા સાંભળો. પ્રશ્ન પૂરો થાય તે પહેલા જ જવાબ ન આપો, તેને ખરાબ માનવામાં આવે છે. રાઘવ, તમે અભ્યાસ કરી રહ્યા છો તો એકાઉન્ટન્ટની જોબ કેમ કરવા ઈચ્છો છો? સર, હું જે અભ્યાસ કરી રહ્યો છું તેને એપ્લાય કરવા માંગુ છું અને શીખવા ઈચ્છું છું કે એકાઉન્ટન્ટનું કામ કેવી રીતે થાય છે. એકદમ બરાબર. તમે પ્રશ્ન પૂરો થાય તેની રાહ જુઓ અને પછી જવાબ આપો. આ બાબતોનું ધ્યાન રાખજો જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હોવ, અને તમે જરૂરથી સારું કરશો અને સારો ઇન્ટરવ્યૂ આપશો.